ભરૂચ કલેક્ટર કચેરી આજે અખાડામાં ફેરવાઈ ગઈ। મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના ગંભીર આરોપો સાથે કોંગ્રેસના નેતાઓ કલેક્ટર દરબારમાં પહોંચ્યા, પણ વાત વિરોધથી વધીને ઝપાઝપી સુધી પહોંચી ગઈ। એસઆઈઆર પ્રક્રિયા હેઠળ ચોક્કસ વર્ગના મતદારોના નામ કાઢી નાખવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે કલેક્ટરની કેબિન બહાર જ મોરચો માંડ્યો। હાલમાં સરની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે અને નિષ્પક્ષ કરાવવી, તટસ્થ કરાવવી એ ચૂંટણી પંચની જવાબદારી છે। ત્યારે આ પ્રક્રિયામાં 15 તારીખ સુધી છેલ્લે વાંધો લેવાનું 7 નંબરનું ફોર્મ ભરવા માટે 15 તારીખ સુધી કોઈ ફોર્મ આવ્યા નથી। 16 તારીખે બી ના આવ્યા। 17 અને 18મી આજે તો એ લોકોએ લંબાવી દીધી ખોટું કરવા માટે। 18 તારીખ લાસ્ટ હતી, છેલ્લી તારીખ હતી। ત્યારે 17 અને 18મી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઠપ્પાબંધ 25,000 આખા ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભામાં 90,000ની આસપાસ મતો સામે વાંધો લીધો છે અને આગેવાનો ત્યાં રૂબરૂ જઈને એમની સામે વાંધો લીધો। આ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, ચૂંટણી પંચની જવાબદારી છે। ત્યારે આ નંબર 7 નું ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાંધો લઈને એક જ પેટર્નમાં, કાલે અમારા પ્રદેશ પ્રમુખે પીસીમાં કીધું, એક જ પેટર્નમાં ફોર્મ બતાવેલા છે પત્રકારોને, એક જ પેટર્નમાં એક જ ઓફિસમાં ટાઈપ થયેલા છે, એક જ જગ્યાએ થયેલા છે। ખાલી અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની એને ખબર બી નથી। કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને બી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે। એક જ માણસ બેસીને સહી કરીને બધા વાંધા લીધા છે। અનોર ગામનો માણસ કોઠી ગામની અંદર વાંધો લે તો આ પરિસ્થિતિ કઈ રીતે હોય કે એને કઈ રીતે ખબર પડે કે આ છે કે નહીં? એટલે બિલકુલ ખોટું વાહિયાત કરવામાં આવેલું છે। એમની સામે ચૂંટણી પંચના નિયમ મુજબ એફઆરઆઈ થવી જોઈએ। એ એફઆરઆઈ અધિકારીએ કરવાની છે, એ આઈએસ કેમ નથી હોતો? એને પણ આ એફઆરઆઈ કરવી પડશે અને જો ખોટું કરશે તો કોંગ્રેસ આ ચલાવી નહીં લે। જ્યારે પોલીસે કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે મામલો બિચક્યો અને પોલીસ કોંગ્રેસ વચ્ચે તીખી ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા। રાજેન્દ્રસિંહ રાણા સહિતના નેતાઓએ આરોપ લગાવ્યો કે તંત્ર ભાજપના ઇશારે લોકશાહીનું ગળું ઘોંટી રહ્યું છે। શું આ માત્ર રાજકીય આક્ષેપબાજી છે કે પછી ખરેખર મતદાર યાદીમાં મોટો ખેલ ખેલાઈ રહ્યો છે? ભરૂચમાં સર્જાયેલા તણાવે સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। નામો કાપવાનો ખેલ કોના ઇશારે? ભરૂચ કોંગ્રેસે હવે આરપારની લડાઈના એંધાણ આપ્યા છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।